આજનો દિવસ બહુ જ ખાસ છે કારણ કે હું મારું ફેમિલી અને મારા ગામના પરિવારજનો જઈએ છીએ વન ડે પિકનિકમાં, એટલે કે અમારા ગામની ઉજાણી મનાવવા માટે. અમારી બસ તો આવી ગઈ છે અને અમે ચડીએ છીએ બસમાં. એન્ડ બસમાં જોયું તો ગામના લોકો ઓલરેડી પોતાની સીટ લઈને બેસી ગયા હતા. એન્ડ અમે લોકો ખૂબ જ એક્સાઇટેડ છીએ આ પિકનિક માટે. બસમાં ગીતો ગાતા ગાતા, મસ્તી કરતા કરતા અને કોમેડી કરતા કરતા અમે ફાઇનલી અમારા પ્લેસ પર પહોંચી ગયા છીએ. અને જગ્યાનું નામ છે પિંપળેશ્વર મહાદેવજીનું મંદિર, જે સાલડી ગામમાં આવેલું છે. અને આ મંદિરનો મહિમા કંઈક એવો છે કે મહાદેવજી જાતે જ પ્રગટ થયા છે, તેથી તેમને ભગવાન સ્વયંભૂ પણ કહેવામાં આવે છે. તો ચલો સાથે દર્શન કરીએ. મંદિરની બાજુમાં આવેલી આ જગ્યાએ તો બધાને પોતાનું બાળપણ યાદ અપાવી દીધું છે. हम सब जो साथ में रहे, खुशियाँ सब हाथ में रहे, हमसे बस फासले रहे यूं. हर तुरंत तुरंत चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूसरे से कहें यूं. ये बातें छोटी मोटी बातें ये आ जाए जैसे कि दिन और रातें ना आँखों से लगाना कभी ये बरसाते मेरे यारों. દર વર્ષમાં એક દિવસ તો આવો જરૂર હોવો જોઈએ કે બધા જ પોતાનું ટેન્શન અને કામનો લોડ મૂકીને એક દિવસ આનંદ માણી શકે. ગાર્ડનની મસ્તીની મજા લઈને નાસ્તો કરીને અમે સ્ટાર્ટ કરી દીધો છે રમત ગમતનો કાર્યક્રમ, જેમાં નાનાથી લઈને મોટા બધી જ એજના લોકો સંગીત ખુરશી, લીંબુ ચમચી, દોડ જેવી રમત ગમતમાં ભાગ લે છે અને પોતાના જીવનમાં એક સારી એવી મેમરીઝ ક્રિએટ કરે છે. તો આવો ચલો જોઈએ કેવા મજાથી રમે છે બધા. રમતગમતનો કાર્યક્રમ પૂરો થયો અને અમારો જમણવાર શરૂ થઈ ગયો અને જમીને અમે નીકળી ગયા છીએ આટો મારવા અને હા, બોર ખાવા પણ. મસ્ત બોર છે, આવો બોર ખાવા. તમને બી મજા આવી જશે, તમને બી બોરા ખવડાવીએ. હાલો. है मैंने कहा जो वो सुन ले ज़माना मेरे यारों. अपना हर दिन ऐसे जियो. તો નાના નાના બાળકોનો આવો ડાન્સ, એમની વાર્તાઓ, એમના જોક્સ અને જીતેલા ઇનામની આ ખુશીઓ સાથે, દાદાના સુવિચાર સાથે અમારો આજનો દિવસ પૂરો થાય છે અને જમ્યા પછી અમે ઘરે રિટર્ન થઈ ગયા. બાય બાય.